રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. રાજકારણમાં વધી ગયા છે દલાલો. આ નિવેદન આપ્યું છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજનીતિને લઈને આ નિવેદન આપી કહ્યું કે જમીનના દલાલો મોટરસાયકલ લઈને ફરે છે. એ જ જમીન દલાલોની માફક હવે રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું કહીને અધિકારી ફટાફટ કામ કરી આપે છે. એટલે ભાજપ સરકારે બહુને મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ લોકો મોટા સુખી થઈ ગયા છે. આ બધા ભગવાનના આશીર્વાદ છે. હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું. જમીનના દલાલો ખાલી મોટરસાયકલ લઈ ફરે, પાનના ગલ્લે ચાની લારીએ બેસે, બેડા ચોકડી હોય, કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો. અને હવે રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા. એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. અનામત આંદોલન મુદ્દે નિવેદન આપીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટો વિવાદ છેડ્યો છે. અનામત આંદોલનના મૂળમાં સવર્ણ અને શિક્ષણમાં થતો અન્યાય હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું. એટલું જ નહીં, નીતિનભાઈ પટેલે કહ્યું કે વધુ ટકા છતાં મેડિકલ જેવા અભ્યાસમાં એડમિશન નહોતું મળતું. એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ વિદેશમાં જતા હતા. 95% છતાં સવર્ણ દીકરીને એડમિશન નહોતું મળતું. પરંતુ હવે નવી મેડિકલ કોલેજના કારણે સવર્ણ સમાજના સંતાનોને એડમિશન મળશે. આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% માનું 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં કે ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નતું મળતું. હવે વધારે એડમિશન લેવા હોય ત્યારે ના મળે. એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. એટલું જ નહીં, અનામત આંદોલન થકી હોદ્દો મેળવનાર પર પણ નીતિનભાઈએ પ્રહાર કર્યા. નીતિનભાઈએ કહ્યું કે અનામતથી હોદ્દો મેળવી તેની સાથે તે હોદ્દા મુજબ કામ કરવું જરૂરી છે. હોદ્દો મેળવ્યા બાદ પોતાને સાબિત કરવા પણ એટલા જ જરૂરી છે. અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે નહીં. હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ હોદ્દાને સફળ બનાવવું. નીતિન પટેલના અનામત મુદ્દે આપેલા નિવેદનને પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આવકાર્યું. સાથે જ કહ્યું કે નીતિનભાઈ સત્તા પરથી નિવૃત્ત થયા છે ત્યારે તેમને યાદ આવ્યું કે સમાજની માંગણી વ્યાજબી હતી.